સુરેન્દ્રનગરના દસાડાના અંબાડા ગામે ઠાકોર સમાજના બંધારણ અંગે સંમેલન યોજાયું. દસાડા તાલુકા ક્ષત્રિય સમાજના નવા બંધારણના મળેલા સંમેલનમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર હાજર રહ્યા. સમાજના સાંસદો, ધારાસભ્યો, આગેવાનો, હોદ્દેદારો અને યુવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન કેટલાક નિયમોને લઈ ફરી મહોર મારવામાં આવી. જાનમાં 100 લોકોએ જવું, દીકરીના પિતાએ ફક્ત 21,000 સુધીનું કરિયાવર આપવું, સામાજિક પ્રસંગે અને લગ્ન પ્રસંગે ડીજે પ્રથા બંધ કરવી, જન્મદિવસની ઉજવણી પણ બંધ કરવી, સગાઈમાં માત્ર 25 લોકોએ જવું અને ઓઢામણા પ્રથા બંધ કરવી, સગાઈમાં વરપક્ષે કન્યા પક્ષને મોબાઈલ આપવા પર પ્રતિબંધ, બોલામણા પ્રથા પર પ્રતિબંધ, જે પરગણું દીકરી આપે ત્યાં જ દીકરી આપવી સહિતના નિર્ણયો લેવામાં આવ્યા. નવા બંધારણનું પાલન નહીં કરનાર સમાજના લોકો પાસેથી 51,000 દંડ લઈ નજીકની શૈક્ષણિક સંસ્થામાં દાન આપવાનું નક્કી કરવામાં આવ્યું. સમાજ શિક્ષિત બને અને વ્યસન મુક્ત બને તે અંગે પણ પ્રયાસો કરવા અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોરે ખાસ અપીલ કરી. 16 જેટલા મુદ્દાઓનો જે એમને કાર્યક્રમ જે નક્કી કર્યો છે એનું સારી રીતે સમાજ બંધારણ અમલમાં મૂકી અને એનું પાલન કરે એ આ વર્તમાન સમયની માંગ છે. આવનાર સમયમાં સમાજ સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને આર્થિક રીતે કઈ રીતે આગળ વધે એ સહિયારા પ્રયત્નો છે. સરકારનું કામ કરે પણ વ્યક્તિગત રીતે પોતે કઈ રીતે પોતાનો પરિવારથી કરીને સમાજને ઉપયોગી થઈ શકે એ આવનાર સમયની અંદર અમારા બધાના પ્રયત્નો છે. સાથે દસાડા અને ખાસ કરીને વાલેવડા ગામના યુવાનોએ જે પોલીસને આવેદનપત્ર આપ્યું કે ભાઈ અમારા ગામની અંદર આ બુટલેગરો દારૂ વેચે છે, બેન દીકરીઓ વિધવાઓ થાય છે, યુવાન ધન બરબાદ થાય છે, નાની ઉંમરે યુવાનોના મૃત્યુ થાય છે અને આ દારૂ બંધ કરો. દારૂ બંધ કરવાના બદલે પોલીસ સામે જે તે પોલીસ સ્ટેશન એ યુવાનોને મારે અને એના ઉપલા અધિકારીઓ પોલીસ સામે કઈ કાર્યવાહી ના કરે. આવનાર સમયની અંદર પોલીસે જેને પણ માર્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી થાય એ પણ અમે માગણી કરીશું. અને એવું ના સમજે કે તમારા હત્યારાજને કારણે આ સમાજના યુવાનોને બરબાદ કરવાના છે. સમાજ જાતે પોતાનું કામ કરવા જયારે હવે આગળ આવ્યો છે ત્યારે પોલીસનું કામ જેટલું કરવું હોય એટલું કરે, પણ સમાજ પણ પોતાની રીતે ધાર્મિક રીતે, ધર્મગુરુઓ હોય, સામાજિક રીતે હોય, આગેવાનો હોય, નાના ગ્રુપો બનાવીને સ્વયં રીતે દારૂબંધી થાય, વ્યસન મુક્ત થાય, તમામ પ્રકારની બંધીઓમાંથી સમાજ નીકળે એ આવનાર સમયમાં મેં સાથે મળીને ભૂતકાળમાં કામ કર્યું છે અને આવનાર સમયની અંદર કરશું. વ્યસન મુક્તિ માટે એક વ્યક્તિ લડતો હોય કે હજારો લોકો લડતા હોય, જ્યાં જ્યાં વ્યસન મુક્તિની વાત આવે ત્યાં હું તમારી જોડે છું. સાહેબ, જે લોકો ફરિયાદી હતા એના જ આરોપી બનાયા. જે લોકોએ દારૂબંધી માટે ગામમાં જે યુવાનોએ મહેનત કરી એ સામાન્ય યુવાનો હતા, જેમણે વ્યસન મુક્તિની વાત કરી કે અમારા ગામમાં બહુ થયું. હવે ગાડી મજૂરી કરીને જે પૈસા લઈને આવે છે એ પૈસા દારૂમાં વેડફે છે ને દીકરાઓની ભવિષ્યની કોઈ ચિંતા નહીં કરતા, પરિવારની ચિંતા નહીં કરતા. એવા દારૂડિયાઓથી મુક્ત કરવું છે અને ગામમાં દારૂબંધી બંધ લાઈફ જેવી છે સંપૂર્ણ. મને કોઈ આ દારૂ વેચતા ને એમને કહેજો, આ દારૂ વેચતો હોય એ કોઈ દાડો કરોડપતિ થયો? દારૂ વેચતો એની કોઈ આબરૂ જોઈ કઈ? અને જે દારૂ પીતો હોય ને એ તો ઘરનોય નહીં, ભલે જે કહેતા હોય. અને આપણા સમાજમાં તો શું થયું, હું દારૂ પીતો હોઉં ને અને હું ગામમાં સમાજમાં એવું કહેવા જઉં પાછો કે જો દારૂ ના પીતા, એટલે પણ પેલા તમે તો બંધ કરો.